મંગલમૂર્તે મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ અંગો અંગયવલોકતા આવે આનંદયનોપ. એવી નખ શીખ મૂર્તિ મારા નાથની ચિંતવતા સુખ થાય. અહો નિશૌરમાં ધારતા કરવો રહે નહીં કાયમ. ચરિત્ર સર્વે ચિંતવી મૂર્તિ ધારે મના. કાળ કર્મ માયાતણો તો વ્યાપે નહીં વિઘાનમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ આદિગુરુવે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. 500 પરમહંસની જય. કરેલું કોઈનું જાતું નથી અને કર્યા વિના કાંઈ મળતું નથી. આ મંદિર તમારું ઘર ચલાવવું હોય તો તમે એની માટે કાંઈક કરો છો કે નહીં એનો લાભ લેવા માટે? તો આ ભગવાનનું મંદિર છે, આપણા બધાનું મંદિર છે. હું ભક્તોને કહેતો હતો કે કચ્છી ભક્તો ને બીજા ભક્તો એમાં આટલો ફેર. કચ્છી લોકો 5 થી 7 ભક્તો ભેગા થાય, પહેલું મંદિર બનાવે પછી ઘર બનાવે. એટલે કચ્છીઓમાં જેટલા ભારતીય સંસ્કારો ટક્યા એટલા બીજા ગુજરાતીઓમાં સંસ્કાર ન ટક્યા. તો આપણું આ મંદિર હવે તો બન્યું છે. તમે તો 50-70 જેટલા ઘર છો, પરિવાર છો, બધાય મળી અને જેમ તમારા ઘર માટે તમે કંઈક કરો છો એમ મંદિર માટે પણ કંઈક કરજો. પારક્યું અન્ન એ પોતાના પુણ્યને હરનારું છે, એવું દરેક સદગ્રંથોનું, દરેક સત્પુરુષોનું વિધાન છે. માટે અહીંયા આપણો જ મંદિર છે અને મોક્ષનું સાધન કેટલું? આટલું જ છે, ઝાઝું નથી. કે જેવું ઘરમાં પ્રીતિ છે એવી મંદિરમાં થાય, જેવી સંબંધીમાં સ્નેહ છે એવો સંતમાં થાય, જેવો દામવાલા લાગે છે એવા રામશ્યામ કે ઘનશ્યામ વાલા લાગે, જિંદગીનો જંગ જીતાઈ જાય. આપણને જેવી ઝેરમાં શ્રદ્ધા છે એવી અમૃતમાં થઈ જાય ને તો જિંદગીનો કામ થઈ જાય. આ નથી થતું આપણાથી. મીરાબાઈને રાણાએ ઝેર મોકલ્યું, એની દાસી લઈને આવી, પીવા ગયા. તકે છે કે રાણી પિતા નહીં, આમાં ઝેર છે. તકે ઝેર છે નહીં, ઝેર હતું. ભગવાનને ધરાવ્યું પછી જો ઝેર રહેતું હોય તો ભગવાન છે એની ખાતરી શું? એમ કરીને ઝેર ઘટાવીને પી ગયા અને કટોરો આપીને કીધું રાણાને કહેજો ફરી ઝેરના પ્યાલા મોકલે. કહેવાનો અર્થ કે ઝેર કરતા પણ એને અમૃત સ્વરૂપ ભગવાનમાં વધારે શ્રદ્ધા હતી, વધારે વિશ્વાસ હતો. તો એ વિશ્વાસ એના ઝેરને અમૃત કરી નાખ્યો. ભગવાન સ્વામિનારાયણ વડતાલથી ગઢપુર જતા હતા. ગાંફ ગામના પાદરમાં ભોગાવો નદી, સમુદ્રની વેળ આવેલું ખારું પાણી અને મોટો સંઘ, 500-700 ઘોડા, ગાડી
અને 1000 જેટલા માણસો, સમુદ્રનું ખારું પાણી, એટલા બધા પશુને પાણી પાવું ક્યાંથી? રસોઈ બનાવવા સારું પાણી ભાલમાં કાઢવું ક્યાંથી? અત્યારે જેવી કોઈ વ્યવસ્થા હતી નહીં. એટલે બીજી બધી સગવડતા હતી, પાણીનું હું બધા મૂંઝાણા. ત્યારે એના આગેવાન વસ્તા રાવળ, કાલે મેં વાત કરી હતી, આવા શ્રદ્ધાવાળા, ચિંતા કરો માં કે હમણાં મીઠું પાણી કરી દઉં. તરત દોડ્યા ભગવાનને જઈને કહે છે, પ્રભુ પગ ધોવા દો. ભગવાન રામે તે ગ્રહને પગ ધોવા દીધા, મને ધોવા દો. ભગવાન કે કરવું છે હું? અરે ઝાડનું અમૃત કરવું છે, પગ ધોવા દેવામાં તમારું કઈ જાતું નથી ને અમારું કામ થાય છે. હા, અને પ્રભુના પગ ધોયા અને પાણીનું આમ અંજલી ભરીને ભોગાવવામાં નાખી, જાણે ગંગાનું નીર વહેતું હોય એવું પવિત્ર પાણી થઈ ગયું. આ શ્રદ્ધા, આ વિશ્વાસ કામ કરે છે. કહેવાનું કે આપણને ખારું છે એમ હોય, પણ ખારાને અમૃત થાય ન્યા શ્રદ્ધા નથી. ખોટામાં શ્રદ્ધા છે એટલી હાચામાં નથી. ખોટામાં પ્રેમ છે, સંબંધીમાં સ્નેહ છે એવો સંતમાં નથી, ઘરમાં છે એવો મંદિરમાં નથી, અને હોય તો મારો નાથ આપણા કામ કરવા હાજરા હાજુર છે. ભગવાન એવું કહેતા હતા, ભગવાન આપણું કામ કરે એવું તમે ઈચ્છો છો વડીલો? હે? જેમ પ્રહલાદનું કામ કર્યું, મીરા નરસિંહનું કામ કર્યું, 500 પરમહંસોનું કામ કર્યું, દાદા ખાચર ને પરોજભાઈનું કામ કરતા હતા. કાલે આપણે વિરસદવાળા જ્ઞાન સ્વામીની ભુજના મહાસમર્થ સંત ઘનશ્યામજીવન સ્વામી થઈ ગયા, રાજકોટ ગુરુકુળમાં જોગી સ્વામી થઈ ગયા. આ સમર્થ સંતો બોલે ને બ્રહ્માંડો ડોલાવતા હતા, એના કામ કરતા હતા, એની હાજરા હાજર રહેતા હતા. ભાલના ભગવાન માહિતીતાનંદ સ્વામીની હાજરા હાજર ભગવાન રહેતા હતા. આપણી પાસે ભગવાન આપણા કામ કરવા આવે એવું તમે ઈચ્છો છો? જો પ્રત્યેક વસ્તુ પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે, કહેવાથી નહીં. તમે બધા ગાડી શીખ્યા છો ને? એમને શીખી ગયા? હે? કોકે કીધું ઠાકોરભાઈ, જેને આવડતું તેને, કે આવી રીતે સ્ટેરિંગ છે, આવી રીતે ગેર છે, આવી રીતે લીવર છે, ને આવી રીતે બ્રેક છે, અને આ રીતે આમ ચલાવવાની છે. એ કેનારાએ 2 મિનિટમાં કહી દીધું, પણ આપણે 2 મહિના પ્રેક્ટિસ કરી અને પછી 2 વર્ષે પકડ આવી. હું 2 મિનિટનું નોલેજ પાકું કરવા 2 વર્ષ સુધી આપણે પ્રયત્ન ચાલુ રાખ્યો, ત્યાર ફાવ્યું છે. બરાબર? ગાડી જેવી વસ્તુ હોય તો કહેવા જ નથી આવડી જતી, કરવાથી આવડે છે. હું એમ તમારે જોબ શીખવી હતી પૈસા કમાવા માટે, તો તમે 20 22 વર્ષ સુધી શીખ્યા, પછી જોબે ચડ્યા છે. કહેવાથી નથી આવડતું, કરવાથી કંઈક થાય છે. મારે કહેવાનું એ છે કે ડોક્ટરે કીધું કે લો તમને આ દવા, આ તાવ છે ને આ દવા છે, સારું થઈ જાય છે, એમ થાય છે? પછી લેવી પડે છે દવા ટાઈમે ટાઈમે, ત્યારે સારું થાય છે. એમ આ અમે તમને ટેબ્લેટો આપી છે, એ ટેબ્લેટ આપવાથી કામ નહીં થાય, એને અપનાવશો તો અનુભવ થશે. અને અમુક વસ્તુ આપણે ઘરની કરવી પડે, પરની હાલે નહીં. જો ભોજન અને ભજન એ બે ઘરનું કરવું પડે. તો તુલસીભાઈ ખાય અને મગનભાઈનું પેટ ભરાય? હે? તો એ મુકેશભાઈ, નવીનભાઈ, ઠાકોરભાઈ, આપણે તૃપ્ત થવું હોય તો આપણે ભોજન કરવું પડે. એમ આપણે શાંતિ જોતી હોય, ટેન્શન ને તણાવથી દૂર થવું હોય તો ભજન આપણે કરવું પડે. એમાં પરાયું હાલે નહીં. ભજન અને ભોજન એ પોતે કરવું પડે. પરણ ને મરણ પોતે કરવું પડે. એમાંય પરાયું ન હાલે. પોપટ પણ તો મગન ફેરા ફરી આવે પોપટ વાંઢો રે. બરાબર ને વડીલો? અને મરણ કાંઈ આવ્યું હોય તેમ થાય કે હવે મારે થોડુંક કામ છે, લે તું મારી હાટની તું વહી જાય છે ને, એ જાય કે એમ જ કે જવા દો હું નવો ગોત લઈશ? હે? એ મરણ ને પરણ એમાં ઓછી નો હાલે, એમ અનુભવ પણ ઓછીનો ન હાલે. એ મારી અનુભૂતિ હોય, એ હું કહેતો હોય, મારી અનુભૂતિ તમારી ન બને. અભ્યાસ કરીને તમારે કરવી પડે. એક મુક્ત થયા તો બીજા મુક્ત થઈ શકે, એક ડોક્ટર થયા તો બીજા ડોક્ટર થઈ શકે, એક અમેરિકા આવ્યા તો બીજા અમેરિકા આવી શકે. પણ ક્યારે? જે અમેરિકામાં આવવા માટે જેને
એ વિઝા લીધા, પાસપોર્ટ લીધો, ટિકિટ લીધી, પોતે પ્લેનમાં પધરાવ્યા ત્યારે આવ્યા. એમ તમારી બધી પ્રોસેસમાં પાસ થવું પડે. કહેવાનું કે લૌકિક તમામ વસ્તુ આપણે પ્રોસેસ કરીને પ્રાપ્ત કરીએ છીએ, અને આધ્યાત્મિક વાત આવે ને ત્યાં માત્ર સાંભળીને વ્યથા થાવીશ, કોઈ પ્રોસેસ કરતા નથી એટલે પ્રાપ્ત થતી નથી. મારે એ કેવું છે કે ભગવાન, આ હું આખું માહોલ કરું છું કે ભગવાનની મદદ જોતી છે તો મળશે ખરી, પણ હું કહું તમે સાંભળીને વ્યાજ આવત નહીં મળે. હાજા થવું હોય તો ડોક્ટર દવાથી નથી મળતું, લેવાથી મટે છે. શીખવાડી દીધું એટલે ગાડી નથી આવડતી, પ્રેક્ટિસ કરવાથી ગાડી આવડે છે. એક એક વસ્તુ પ્રેક્ટિસથી પ્રાપ્ત થાય છે. એમ ભગવાન એવું કે છે કે તું રે મારા નામમાં, હું તું રે મારા નામમાં અને તું રે મારા ધામમાં તો હું રહું તારા કામમાં, અને તું રે તારા કામમાં તો હું રહું મારા ધામમાં. હો, મારા નામમાં રે અને મારા કામમાં રે તો હું તારા કામમાં રહીશ. એ આમાં પરના કરશન બામણિયા હતા, 10મો 20મો ભાગ ચોખ્ખો કાઢતા હતા, ભજન કરતા હતા, 60 વીઘાનો બાજરો કર્યો. બાજરો મોટો તો થવા માંડ્યો, પણ એમ થયું કે આ બાજરો જ સાચવવા રહીશ તો ભજન ક્યારે થશે, અને ભજન કરવા રહીશ તો બાજરો કોણ સાચવશે? બેમાંથી એક પસંદ કરવાનું છે. ખાલી જગ્યા પૂરો, તમે કયું પસંદ કરશો? હે, બાજરો, બરાબર. આને ભજન પસંદ કર્યું, ભગવાનને રાખવાનું પસંદ કર્યું. તો આ વસ્તુ ભગવાન સ્વામિનારાયણ ધામમાં ગયા પછી ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની સાથે હરિકૃષ્ણ મહારાજ 30 વર્ષ બાદ પધરાવ્યા છે. મોટીબાઈએ પધરાવ્યા હતા આચાર્ય પ્રવર રઘુજી મહારાજના હસ્તે 1916 ફાગણ સુદ બીજે, બરાબર. એટલે મહારાજ 1886 ધામમાં ગયા, એટલે 30 વર્ષ થયા. ત્યાર પછીની આ હમાપરના કરશન બામણિયાની વાત છે કે બાજરો મોટો વાયો હતો અને તૈયાર થાય એટલે પેલો ધર્માદો ગઢપુર પગાડતા હતા. ભગવાન એમ થયું કોઈ દી અણહકનું એને ઉમરામાં આવવા નથી દીધું, ખોટું કર્યું નથી, માટે મારે એની રક્ષા કરવા જવી પડશે. એ મંદિરમાં પરિસરમાં રહેલા સંતોને સંભળાય, ગોપીનાથજી મહારાજ હરિકૃષ્ણ મહારાજને કે હાલો આપણે જાવી, અને બે ત્યાંથી ઘોડીઓ લઈને તૈયાર થાય અને કે હાલ ઘોડી હામા પર 2 પાલી બાજરો તારો. ઘોડીને બાજરો બહુ ભાવે એટલે ઘોડી ઠેકડો મારે ને એ હામા પરના કરશન બામણિયાની રક્ષા કરવા જાય. આ જો અમુક બાબતો એવી છે કે બધી બુદ્ધિને ચોકઠામ ન બે, પણ વસ્તુ એ છે બધી બુદ્ધિની ગણતરીમાં ન આવે, અમુક વિશ્વાસથી થતી હોય. જ્યાં બુદ્ધિના છકડા બંધ થાય ને ત્યાં નિષ્ઠાની શરૂઆત થાય. હું દુર્યોધનને શકુની બુદ્ધિ દોડાવીને આમ કરે કે આમ કરશું એટલે પાંડવો હારી જશે, આમ કરવું પછી પાંડવો હારી જશે. એની બુદ્ધિની ગણતરી પૂરી થાય ત્યાં પાંડવોની નિષ્ઠા ચાલુ થાય ને કૌરવોના સોડા ઉડી જાય. એ ગણતરીથી ચાલ્યા હતા અને ઓલા ભગવાનના વિશ્વાસે ચાલ્યા હતા. બુદ્ધિ તો એમ જ કે અગ્નિ નાખી બળી જાય, પણ પ્રહલાદની રક્ષા થાય. હું કામ? વિશ્વાસ હતો. એટલે આ વિશ્વાસની વાત છે. બાજરો પાક્યો, હવે જેની ઉપર ભગવાનની દ્રષ્ટિ પડી હોય એની વાત શું કરવાની? સામાન્ય કોઈ મોટા માણસની દ્રષ્ટિ પડે એ સારું થઈ જતું હોય તો પરમાત્માની દ્રષ્ટિ પડી. મહાભારતમાં એક ટચુકડો પ્રસંગ છે કે હિમાલય હાડ ગાળવા ગયા પછી પાંડવો સ્વર્ગમાં ગયા ત્યારે સ્વર્ગાધિપતિને પૂછ્યું મારા ભાઈઓ ક્યાં? દુર્યોધન તે કીધું નરકમાં પડ્યા છે. તો યુધિષ્ઠિર રાજા નરકની મુલાકાતે જાય છે અને એ નરકના કુંડમાં આધિ વ્યાધિને ઉપાધિનામાંથી સપડાતા જીવોમાં યુધિષ્ઠિરનો પગ પડ્યો તો બધાને શાંતિ પથરાણી. એમ આપણા જીવનમાં જ્યારે ભગવાન કે મોટાનો વિશ્વાસ આવી જાય છે
એની દ્રષ્ટિ આપણી ઉપર પડે ત્યારે આપણા હૈયામાં શાંતિ પથરાતી હોય છે. એના ખાલી એના આગમનનો એટલો અભાવ. એક ધર્મરાજાના આગમનથી નરકમાં શાંતિ થતી હોય ત્યાં તો પુરુષોત્તમ નારાયણનું આગમન છે. બીજાને બાજરાના અવડાવડા ડુંડા થયા અને પુરુષોત્તમની દ્રષ્ટિ પડે હાથના ડુંડા થયા. તે બાજુવાળા ગામના આદમને મક્કનને કદરેલીન બકરેલીન બધા કેલ્યા, એ બામણિયાનો બાજરો બહુ મોટો થયો છે, હાલો ને વાટ જાવી, જેને એના બાપે પકવ્યું હોય છે. આ અણહકનું અનીતિનું કોઈ દિવસ ઘરમાં લાવતા નહીં. તમારી ખરાબ લક્ષ્મી આવે છે ત્યારે 4 વાના લઈને આવે છે. અનીતિનો પૈસો, 4 વાના કુટુંબનો ક્લેશ, એકાદા સભ્યને બીમારી, એકાદા સભ્યનું બેડ વર્તન, બેડ હેબિટ, એ કામમાં કે લોભમાં લેવાઈ જાય છે, કોકનું કંઈક કરશે, આખા કુટુંબને હેઠું મોઢું દેખાડવા જેવું નહીં રહે, અને કોર્ટ કચેરી એટલે દવાખાનું, ઝઘડા, દોષોને પરાધીનતા અને કોર્ટના ધક્કા. આ આપણા ઘરમાં આવેલો અનીતિનો પૈસો આ કરાવે છે, આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે છે. કરશન બામણિયાનું ઓલા અનીતિનું લેવા ગયા અને એ 50-60 જણા ઊંટને બળદગાડા લઈને આવ્યા અને બાજરો ભસરાક 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 વાઢવા માંડ્યા. અડધો વઢાયરો અન પુરુષોત્તમ નારાયણે એકુક ચાબકા દિવ્ય રૂપે ફટકાર્યા. એટલે કે એ મારું બેટું મને ચાબકો વાગ્યો. બીજો કે એટલે મને વાગ્યો. કે ભૂત, ભૂત નથી તમારો બાપ અદભુત. હે પણ ભાગ્યા. પણ આ ચોર હશે ને એમ એક બીજા શેડે જઈને પછી મંડ્યા કે એક બાજુ ભૂત થતો બીજી બાજુ નહીં. ભગવાનને તો આખો બાજુ લણાવો જ તો ને, બીજી બાજુ જઈને મંડ્યા ભસરાક 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 લણવા. લણાઈ રહ્યો અન ગાહડિયું બાંધવા ગયા ત્યાં ભગવાને ફરીને 2 ચાબકા માર્યા. અને જેમ નરસિંહ ભગવાન જન્માન ગર્જના કરી એમ જે ગર્જના કરી ગોપીનાથજી મહારાજને હરિકૃષ્ણ મહારાજે ભાગ્યા કોઈ ચપ્પલ લેવાય ઊભા ન રહ્યા, દાંતડા ને પછેડા પડ્યા રહ્યા અને વાડિયું ઠેકીને ભાગ્યા. તે ઘરમાં કરીને જોયું કાંટા કેટલા વાગ્યા હશે. હે ભગવાન સ્વામિનારાયણ મંદ મંદ હસતા કરશન બામણિયાને કહે છે કે તું મારો 10મો 20મો ભાગ કાઢે છો, મારા નામ માર્યો છું, માટે વાડી હાચવવાનું લડવા સુધીનું કામ મેં કરી દીધું. સૌ ખડું કાલ તું લઈ લેજે. જો ભગવાનના વચનમાં રહ્યા અને ભગવાનના નામમાં એટલે ઉપાસનામાં, આજ્ઞાની ઉપાસનામાં રહ્યા, એના કામ ભગવાન કરે. એમ આપણે પણ આપણા દ્રવ્યની શુદ્ધિ માટે દેવ દ્રવ્ય છે. આપણે નાનું મોટું કાંઈક કામ કરતા હોય તો જાણે અજાણે તનથી મનથી પાપ તો થતું જ હોય. એ દ્રવ્યની શુદ્ધિ માટે 10મો 20મો ભાગ કાઢીએ એ કોઈ ધર્મ દાન નથી. એ દાન નથી, એ દ્રવ્યની શુદ્ધિ છે. અને એ શુદ્ધિ આપણા પરિવારની વૃદ્ધિ માટે છે, આપણા પરિવારની સુખ શાંતિ માટે છે. માટે તમે રાખજો, ભગવાન તમારા કામ કરશે. અને આજથી 150 વર્ષ પહેલા કરતા હતા એવી વાત નથી. ફોરેસ્ટ ખાતામાં રમેશભાઈ ઓઝા પોરબંદરના હતા અને જુનાગઢમાં ઉમાયેલા. આ હમણાંની વાત કરું, આજથી 20-25 વર્ષ પહેલાની. પણ વિશ્વાસથી કરશો તો કામ થશે. વિશ્વાસ બહુ જરૂરી છે. સારા કામમાં કોકે કંઈ કીધું હોય એમાં આપણને કોન્ફિડન્સ હોય ને વિશ્વાસ હોય ને આપણે કરીએ તો થાય. એ અહીંયા હતા, એમના ઘરમાં 40 તોલા હોનું હતું, 40 લાખ જેટલા રૂપિયા પડ્યા હતા. અચાનક કામ આવ્યું એના રિલેટિવમાં, એટલે પોરબંદર ગયા. પાછળથી ચોર લોકો એની ઘરની લૂંટ કરી જુનાગઢમાં. એમનું જે રહેતા હતા મોટા અધિકારી હતા. તો ચોર આવ્યા ખરા, પણ આવા ઓશિકાન ગાડલા લઈને વીઆઈ ગયા. અને ગાડલા હેઠે જ રૂપિયા હતા, ચાવી હતી, ભગવાનને હાથમાં ન આવવા દીધી. પાડોશીએ ફોન કર્યો કે તમારું તાળું તૂટ્યું છે રાતે. રમેશભાઈ ઓઝા કે ચિંતા કરતા નહીં, મેં અણહકનો 1 પૈસો ઘરમાં આવવા દીધો નથી, અને મારી કમાણી થાય એનો 10મો 20મો ભાગ મેં કોઈ દી રાખ્યો નથી. મારી ભગવાન રક્ષા કરે ને કરે. એ સુરાખાચરના પટારાને ચોર તોડીને લઈ જાય, દિવાલ તોડીને પટારો લઈ જાય તો તાળું ન તૂટવા દે ભગવાન. શું કામ? હકનો હતો. નીતિએ નારાયણ વચ્ચે
હક હોય ને હરિકૃષ્ણ મહારાજ હાજર રહે. માટે સુખી થવું હોય, એ ઘરે આવ્યા અને જોયું તો 40 તોલા હોનું અને 40 લાખ રૂપિયા હતા. એક પૈસો કે તોલું હોનું ચોરના હાથમાં નહોતા આવવા દીધું. આ ભગવાન તમારા તેજોરીની રક્ષા કરવા હાજરા હાજર બેઠા છે, પણ એનું એને આપી દેજો. અને એ આપણા સંસ્કાર માટે છે. તમે અહીં છો તો અહીંનો મંદિરનો લાભ લ્યો છો, તો આ મંદિરને તમારાથી થાય એટલી મદદ કરજો. બરાબર, જ્યાં જે હોય એને મદદ કરવાની હોય. કેમ છે, પહેલો લાભ આપણે એનો લેતા હોય છે. આપણા સંપ્રદાયમાં 10મા 20મા ભાગનું ભગવાને કહ્યું છે. પણ જે મંદિરમાં જ્યાં રહેતા હોય એ ઘરના છોકરા ઘંટી ચાટે ને પારક્યા નાટો એવું ન થાય. તમે બધા જ સુજ્ઞ છો, વિવેકી છો, વિચારવાન છો. માટે વિચારી અને આપણા મંદિર, આપણા ઘરમાં દેવું નથી પોહાતું તો આપણા મંદિર ઉપર તમને બધાને ખબર છે લોન ઉપર લીધેલું છે. તો બધા જ ફૂલ નહીં તો ફૂલની પાંખડી બધા જ આમાંય મદદ કરજો. એમાં આપણા દ્રવ્યની શુદ્ધિ છે, આપણા પરિવારની સુરક્ષા છે, સંસ્કારની સુરક્ષા છે. અને મંદિરમાંથી જ્યારે દેવું પૂરું થાય ત્યારે તમને ઠીક પડે ને વાપરજો ને. કોણ ના પાડે? તમારા પૈસાના તમે અધિકારી છો. મારો એવો કોઈ આગ્રહ નથી કે અહીંયા આજીવન આપજો, પણ જ્યાં જરૂર હોય ત્યાં આપવું તો ભગવાન રાજી થાય. તમે એટલે ભગવાનનું નામ શું છે? અનાથના નાથ, દીનના બંધુ, અસહાયના સહાય, અશરણના શરણ, નોધારાના આધાર, ગરીબના બેલી. શું કામ? એને જરૂર છે એટલે એ મદદ કરે છે. માનવીનો નેચર એવો છે કે પોતાનું નામ આવતું હોય ત્યાં વાપરે. હો, અને ભગવાન જેને જરૂર છે ત્યાં આપે છે. એટલે એ જગદીશ્વર છે. એટલે એના મંદિરો થઈને એ પૂજાય છે. એ જરૂર હોય એને મદદ કરે છે. અને આપણે આપણી ક્રેડિટ વધતી હોય ત્યાં જતા હોઈએ. એ કળયુગનું લક્ષણ છે કે પારક્યાને બહુ આપે ને ઘરનાને કાંઈ ન આપે. કળયુગના જે લક્ષણો કીધા છે ભાગવતજી વગેરેમાં, એમાં આ કહ્યું છે કે બીજાને મદદ કરવા જાય, મા બાપને હાચવે નહીં. જરૂર હોય સમીપમાં ન્યાનો આપીને દૂર દૂર દેશાવરમાં દેવા જાય. આવું આપણા મગજમાં ન આવે. એટલા માટે આવું કરજો. અને ભગવાનનો આશરો છે તો ભગવાનના આશરે રહેજો. આ સ્વામિનારાયણ ભગવાન બહુ મોટા ભગવાન છે. નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સદા સુખી દુઃખ નહીં લેશ, હરિહરે સંકટ હમેશ. સદા સુખિયા, દુઃખ નહીં લેશ, હરિહરે સંકટ હમેશ. પૂરે પરચા અતિ અપાર, કહેશું એની કથા નિર્ધાર. ટચુકડી વાત કહીને પૂરું કરું. સોજા ગામમાં નથુભાઈ અને નારાયણદાસ નાગરભાઈ, આ બે હગા ભાઈ. નાગરભાઈ બીમાર થયા. એ જમાનામાં નાનું ઘર, ત્યાં વળિયું સામું જોયા કરે. ત્યારે એના નાના ભાઈ નથુ કે આ બીમાર છો, આ અંતકાળ જેવું નજીક દેખાય છે, આ ઘરના પીઢિયા શું જોવો છે? ત્યાં પછી જીવડું થવું પડશે. ત્યારે નારાયણભાઈને આંખમાંથી આંસુ આવી ગયા કે નથુ, હું પીઢિયા જોઉં એવો છું? મોટા મોટા હરિસ્વરૂપ સ્વામી, હરિચરણ સ્વામી જેવા સદગુરુને સેવા છે, નિર્ગુણદાસજી સ્વામી જેવા સંતના દર્શન કર્યા છે. મને આ નળિયાની વળીએ વળીએ ભગવાન સ્વામિનારાયણને મોટા સંતો દેખાય છે. હવે એને દેખાતા એવું નથી કે આપણે હાજર હોય એટલે બધાને આપણને દેખાય જ. મહાભારતના મેદાનમાં 45 લાખ માણસ હતા. ભગવાને વિશ્વરૂપ દેખાડ્યું, ખાલી અર્જુનને જ દેખાણું. હાજર જ હતા. બલિરાજાના યજ્ઞમાં 2 લાખ ઋષિ મુનિઓ હતા. ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું વામનમાંથી, એ ખાલી બલિને જ દેખાણું હતું. એટલે આપણે હાજર હોવી એટલે દેખાય એવું નથી. પાત્રતા હોય દેખાય. પાત્રતા હોય તો દેખાય. હાજર હોય એટલે દેખાય એવું વસ્તુ નથી ઠાકોરભાઈ. પાત્રતા હોય તો આ ભગવાન આપણે યારે વાતું કરે, અને ન હોય તો ન કરે. એટલે કોઈ એવું ન માની લેવું કે આની વાતું કરી હું હતો મારે યારે ન કરે. ન કરે, તું પાત્ર થાત કરે. એ કે વળિયું જેવો હોય હું નહીં, મને નળિયે નળિયે મહારાજને મૂકતો દેખાય. ખાતરી હું કે જો આપણા પાડોશી
સવિતાબા છે એના દીકરો હમણે આવશે અને એ તળાવમાં જશે એટલે મહારાજ એને તેડી જશે. આજે એને તેડવા આવ્યા છે ને કાલે મને તેડવા આવવાના. આમ જ્યાં વાત કરે છે ત્યાં નથુભાઈનો દીકરો આવ્યો કે પણ એ સવિતાબાનો દીકરો તો જે અત્યારે જ અંબે વાડીએ ત્યારે આવ્યા, એના ઘરે ઘાસ ગાયો ભેંસો માટે લઈ ગયા હતા, એ ઘાસ ઘર નાખવા ગયા કે બરાબર તું જાતો હવે શું થાય. હવે ગયા ત્યાં છોકરો ઘાસ નાખી અને કપડા શરીર ઓલું થયું ને એટલે તળાવે નાવા ગયો, પગ લપટ્યો, ત્યાં ભગવાન એને દિવ્ય રૂપે દર્શન આપીને તેડીને ગયા. આ બધું નજરે દેખાણું એટલે નથુભાઈના ડોળા પોળા થયા, ખારા આ તો બિન સત્સંગીનો દીકરો અને ભગવાન તેડી કેમ ગયા. એટલે આને પૂછ્યું કે નારાયણભાઈ એનું પુણ્ય હું? કે જે દિવસે આપણા ગામમાં આ મંદિર બંધાણું સોજા ગામમાં, તે દિવસે એમની માતાને એવું હતું કે એટલા બધા સંતો છે, આચાર્ય પ્રવરસિંહ અયોધ્યા પ્રસાદજી મહારાજ આવ્યા છે, આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી કંઈક સેવા કરવી છે. એટલે એ ઘઉં દળતા હતા પણ બીમાર પડી ગયા એટલે એનાથી દળાણું નહીં. ત્યારે એની બાના કહેવાથી આ દીકરાએ સંતો માટે 10 શેર ઘઉં દળી આપ્યા હતા. એ આટલી ખાલી 10 શેર ઘઉં દળવાની સેવા એના માના કહેવાથી થઈ, આટલી મંદિરની સેવા થઈ, એના ફળ રૂપે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામ ઇનામમાં આપ્યું. મારા બાપ, અહીંયા તો રૂપિયાનો વેપારને લાખના લાભ છે, લેતા આવડે તો. માટે ભગવાને બીજે દિવસે પછી નાગરભાઈને અનંત મુક્તો સાથે મહારાજ તેડવા આવ્યા, બધાને દર્શન ધ્યાન ડંકો વગાડીને ધામમાં ગયા. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અલૌકિકતા છે કે ઘરે ઘરે ભગવાન આજે પણ તેડવા આવે છે, આજે પણ દિવ્ય અલૌકિક ઘટનાઓ ઘટે છે, પરચા પૂરાય છે. માટે આવો દિવ્ય સત્સંગ છે, આવા દિવ્ય મંદિરને માહોલ છે અને આવા અમારે તૃપ્તજીવન સ્વામી જેવા સાધુ મળ્યા છે. અહીં સેહત લાભ લેજો. અમે તો થોડા દિવસો માટે આવ્યા છીએ, અહીં સત્સંગ અહીં છીએ તો વાર્તા કરીએ છીએ, પણ સ્વામી તો અહીંયા કાયમ રહે છે. માટે આનો લાભ લઈ અને આપણા જીવનને ધન્ય બનાવો એવી તમારા સૌમાં શક્તિ, ભક્તિ, સમજણ પુરુષોત્તમ નારાયણ અને મુક્તો પ્રદાન કરે એવી મહારાજ અને મુક્તોના પાવન ચરણોમાં પ્રાર્થના સાથે અસ્તુ. જય સ્વામિનારાયણ.